જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 35D. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ ખોટી દુનિયાના ખોટો ખેલ છે. જો કે શબ્દને સમજતા હોય તેને શબ્દ સમજાઈ જાય. તો શબ્દ એટલે પરમાત્મા અને શબ્દ એટલે નામ. તો પરમાત્માના જ્ઞાનીઓએ ખોટી દુનિયા એવો શબ્દ વાપર્યો છે. તો આ તો બ્રહ્મ વાક્ય, તો ખોટું હોય જ નહીં. અને ખોટું પડે તો પ્રભુ ગુનેગાર બને છે. તો આ મૃત્યુલોકમાં તમને સમજ હોય તો સમજાઈ જશે કે આ મૃત્યુલોકમાં માનવને મૂર્ખા બનાવવાના પણ પૈસા લઈને માનવને મૂર્ખા બનાવે છે. તો મૂર્ખ બનાવવાના પણ જો પૈસા લેવાતા હોય તો આ ખોટી દુનિયા ન કહેવાય તો શું કહેવાય? અને બધું જીવ જાણતો હોય પણ જીવને ફસાવાનું કારણ તો કે લોભ લાલચ કહો કે આશા ને તૃષ્ણા કહો. તો હાલ વર્તમાન સમયની 2-4 વાતો લઈએ કે માણસ પાસે મૂર્ખ બનવાના પણ પૈસા લેવાય છે. અને આ વાત તમને સામે જોવા મળશે કે જીવને મૂર્ખ બનવાના પણ પૈસા હોંશે જીવ લૂંટાયા છે. અને કેમ લૂંટાય છે તે ખબર પડે તો લૂંટાય શું કામ? અને લૂંટાય છે તેવી ખબર પડે તો બીજી જગ્યા ગોતે. તો તે પણ મૂર્ખ બનાવવા પૈસા તો લે જ છે. તો દુનિયાના જીવો લૂંટાય છે તેના વિશે સમજીએ. તો હે માનવ, આ દેવલોકમાંથી જન્મ મરણના ફેરા બંધ કરવા માટે જીવ સદગુરુ કરે છે. તો હે માનવ, તમોએ સદગુરુ કર્યા હોય તો તેને પૂછો. પરમાત્મા વિદેહી છે તેવો સાક્ષી પુરાવો સંતોનો બોલે છે. અને સંતોનો એવો પણ સાક્ષી પુરાવો બોલે છે કે તે દેહ શરીર નથી. તો અણલિંગી હોય તે વાત પણ બરાબર, પણ પરમાત્માના જ્ઞાની જગતના જીવના તારણહાર એવું પણ કહે છે કે પરમાત્મા પુરુષથી પુરુષની ઉત્પત્તિ થઈ તે મેં નજરે જોઈ. તો કહેવાનો મતલબ, તો જો તમને આ વસ્તુ નજરે બતાવે તો તેવા સદગુરુ સાચા. અને આ જ્ઞાન સદગુરુ ત્યાંથી જ સ્ટાર્ટિંગ થયું ગણાય. એટલે આ શરૂઆતનું જ્ઞાન છે. તો હે જીવ, જો નજરે જોવા મળે તો તમો સાચા જ્ઞાનના રસ્તે ચડ્યા તેમ માનવું. અને આવા સદગુરુ તમને ન મળ્યા હોય તો તમો તે વાંજણી ગાયની સેવા સમજજો. તમારા જન્મ મરણ બંધ થાય નહીં અને દેવોના લોકમાંથી મુક્તિની આશા બિલકુલ રાખતા નહીં. બોલો, જે મુક્તિના દાતારના તમોએ ગુરુ કર્યા છે તેણે આ અસંભવ વસ્તુને નજરો નજર દેખાડી છે. અને જો ન દેખાડી હોય તો તે તમને મૂર્ખ બનાવે છે. તે વાત 100% છે. અને આ અણમોલ મનુષ્ય દેહ ચૂકી અને 84 લાખના ચક્કરમાં ચડવું પડશે તે વાત પાકી છે. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે નર માનવીઓ, જો આટલું બધું સાયન્સ આગળ આવી ગયું હોય અને હજુ પણ જો તમે અંધશ્રદ્ધા અને અનુમાનથી ભ્રમમાં ફરતા હોય તો એવી ભ્રમણામાંથી જાગો. હે માનવ, તારું રૂપ તો હંસ જેવું રૂપાળું કીધું છે અને તમે તેને કાગડા જેવું કાળું માની લીધું છે. એટલે તને આ મનુષ્ય જન્મ આત્મકલ્યાણ કરીને સાર્થક કરી લેવા મળ્યો છે. અને તું અભિમાનથી કાગ એટલે કાળા કર્મ કરીને વેડફી નાખે છે. હે માનવ, જો સાયન્સ આટલું આગળ છે તો એ તો ખ્યાલ આવે ને કે આ જગત જ તત્વમય છે. કેમ કે આ દેહ પણ 5 તત્વનો બનેલ છે, બરાબર? તો આપણે જે કરીએ છીએ એ બધા પ્રયોગથી જ બધું બનતું હશે ને. એટલે હે માનવ, તું સુરતા ભજન કરીને હંસ ગતિ નિભાવ. અસલી સિંહ બાળ હોવા છતાં ભ્રમ કરીને ઘેટું બની ગયો છે. દરેક જગ્યાએ પ્રભુ વ્યાપક છે. જેમ કાષ્ઠમાં આગ છે એમ બધા સ્થાન સંભાળ્યા છે. જેમ એ એક જ રૂનો તાર છે. હે માનવ, અશુભ કર્મનો રસ્તો છોડ. એટલે જેમાં તારું કદી ભલું જ નથી થવાનું એ માર્ગ છોડી દેવાનું કહે છે. તો એ માર્ગ કયો છે કે જેમાં કદી ભલું જ નથી થવાનું? તો એ માર્ગ દેવદેવીઓને પૂજવા, તેમાં કદી ભલું નથી થવાનું. એટલે આત્મકલ્યાણ નથી થવાનું. સદગુરુ કહે છે આત્મકલ્યાણ તો પરમાત્માને ભજવાથી જ થાય છે. એટલે શુદ્ધ માર્ગે ચાલવાનું કહે છે.
તો શુદ્ધ માર્ગ પરમાત્માનો એ એક જ માર્ગ શુદ્ધ છે. તો હે માનવ, એ માર્ગે ચાલવા પુરુષાર્થની કમર બાંધો અને પહેલા તો વિષયનો ત્યાગ કરી દો. તો જે શુદ્ધ માર્ગે ચાલતા હોય એવા સદગુરુની શિક્ષા માને એના આ જગતમાં ધન્ય ભાગ્ય છે. તો એવા શુદ્ધ સદગુરુ, અમારા સદગુરુ પ્રવીણરામના વિચાર કરીએ એટલે એવા સદગુરુને સેવીએ તો એ દિલના ડાઘા ધોઈ નાખે. જય સદગુરુદેવ. જાગરે નર જાગ, સુતો સો કે જાગ, તારું રૂપ અંશ કહે માની લીધા કાગ. ભ્રમ કરી કેટું બહેનો તું સે અસલી સિંહ બાળ, જાગરે નર જાગરે હવે સુતો સો કે જાગ. સર્વ જગમાં તું એક વ્યાપક જ્યાં કાષ્ટમાં યાગ, સર્વ સ્થાન સાંભળ્યો દેખો એક રૂનો તાર. જાગરે નર જાગ, હવે સુતો સો કે જાગ, સર્વ અશુભ કર્મનો છોડ રસ્તો સુધી માર્ગે ચાલ. પુરુષાર્થની કમર બાંધો કરી દિયો વિષયનો ત્યાગ. જાગરે નર જાગ, હવે સુતો સો કે જાગ, સદગુરુની શિક્ષા માને ધન્ય એના ભાગ્ય. પ્રવીણરામ વિચાર કરીને ધોયા પે દિલના ડાઘ. જાગરે નર જાગ, હવે સુતો સો કે જાગ, તારું રૂપ અંશ કહે માની લીધા કાગ. રામ ભરોસે. તો એવા સદગુરુ હરિ સાથે પ્રીત લગાવીને રોમે રોમમાં રંગ લાવ્યો. સોહમ શબ્દ સાથે સુરતા ધરીને અધર ઉધર વચ્ચે માળા ફરતી અને ઈંગલા પિંગલાથી ઉલટી ધરતી. એટલે સુરતા ભજન કરતા કરતા રામ નામનું સ્મરણ સતત રહે એ માળા શ્વાસાને ઉપરથી નીચે સુધી ફરતા રહે છે. તો એ માળા ફરે છે અને એ રામ નામના મણકા સાચા છે. બાકી જગતને દેખાડવા માટે તુલસી કે પથ્થરની બનેલી માળા ફેરવીને ભીતરનો એક પણ મેલ નથી જવાનો. તો સુરતા ભજનથી સૂક્ષ્મણા જે વચ્ચેનો તાર મેળવીએ તો ત્રિવેણીમાં જ્યોત જલે અને ગગન મંડળમાં એવી અજબની રંગવાળી છે, ત્યાં રામ નામથી મારી તાળી લાગી ગઈ. તો ભજન કરતા કરતા ગગનવાડીમાં પહોંચે છે, તો ત્યાં એવી ગજબની ફૂલી ફાલી વાળી છે, જેથી અમે તો સદગુરુની કૃપાથી છેક 10મા દ્વારે મોજ માણી અને ત્યાં પિયુને સુરતા રાણીએ પરખ્યા અને અરસપરસ ઠહેરાણા છે એ સમજમાં આવ્યું. એટલે સુરતા ભજન એ એક સાયન્સ પ્રયોગ જ છે. તો હવે સુરતા પિયુ પરમાત્માને મળવાથી મારું મન તો પ્રીતમ સાથે પ્રીત લગાવીને નિજ રંગમાં રંગાઈ ગયું. તો સદગુરુ પ્રવીણરામ સાચી વાણી જે અગમ નિગમ પ્રમાણી છે તે કહે છે. તો અમે એ શબ્દસાર સદગુરુ કૃપાથી જાણી લીધા. તો સદગુરુની ગમ પામીને એવી રોચક વાત પર ભલાઈ હોય છે. જય સદગુરુદેવ. હરી સાથે તલો ગાવીને રંગ લાગ્યા રોમે રોમ રે, હરી સાથે લગાવીને સોમ શબ્દ સંગ સુરતા ધરતી, અતરયો તાર વચ્ચે માળા ફરતી રે, હરી સાથે તો લગાવીને ઈંગલા પિંગલા ઉલટી ધરતી, ઈંગલા પિંગલા ઉલટી ધરતી, સૂક્ષ્મણા વચ્ચે મેળવીને ત્રિવેણીમાં જ્યોત જલી રે, હરી સાથે તો લગાવીને ગગન મંડળમાં ગજબ રંગવાળી, રામ નામથી લાગી તાળી, ગગન મંડળમાં આવીને
નીચવાડી ખૂબ ફાલી રે હરી સાથે હેત લગાવીને. દસમા દ્વારે મોજ માણી પરખ્યા પીવ સુરતા નિજ રાણી રે હરી સાથે હેત લગાવીને. રંગ લાગ્યો રૂમી રોમ રી હરી સાથે હેત લગાવીને. અરસ પરસ સહજો ઠેરાણી અરસ પરસ સહજો ઠેરાણી મન પૂરી પ્રીત લગાવીને નીચ રંગમાં રંગ રેલી હરી સાથે હેત લગાવીને. પ્રવીણ રામ કહે સાચી વાણી અગમ ને ગામ વચન પ્રમાણી રે હરી સાથે હેત લગાવીને. શબ્દ સાર સહજે અમે જાણી શબ્દ સાર સહજે અમે જાણી સદગુરુથી ગુરુ ગમ પામીને રોચક પરવાત ભલાય રે રોચક પરવાત ભલાય રે હરી સાથે હેત લગાવીને. રંગ લાગ્યો રોમી રોમ રે હરી સાથે હેત લગાવીને. રામ ભરોસે. તો એવા સદગુરુની ગમ પડી તો સદગુરુને કહે છે કે હે મહેરમ, મારું મંડળું બહુ જ મૂંઝાય છે, તો મારી વારે તમે વહેલા વહેલા આવો. હે વહાલા પ્રભુ, આ જગતમાં અનેક સુખ ને દુઃખ છે, તો મારે તારા ગુણ તો ગાવા છે, પણ કેમ કરીને ગવાય? આ સંસારમાં તો બધા દેવોને પૂજનારા છે, અને મારે તો હે પ્રભુ તારા ગુણ ગાવા છે. તો આ જગતના જીવને કેમ કરીને સમજાવું કે આ સત્ય છે? કેમ કે એક પણ જીવ એવો નથી કે દેવની ભક્તિ ન કરતો હોય. તો મારે તો તારા ગુણ ગાવા છે. તો જગતને આ સત્ય છે તે ખોટું દેખાય છે, અને જે ખોટું છે તે સત્ય માને છે. હે પ્રભુ, આ અનેક જુગનો મારો જીવડો તને ભજવા માટે આકુળ વ્યાકુળ થાય છે. ભોજન નથી ભાવતા કે ઊંઘ પણ નથી આવતી. તો અહીં એવું કહે છે કે સુરતા ભજન કરતી વખતે ભીતર તમારા દર્શન વિના ભોજન નથી ભાવતા, એટલે અમૃત પણ નથી વરસતા અને નીંદર નથી આવતી. એટલે જે સોવન મેં ભી જાગત કહીએ છીએ, પણ ભજન કરતા અમે સોવન પણ નથી હોતા, તો સોવન મેં કેમ જાગત રહું? હે શામળા પ્રભુ, તારા વિના મને ક્યાંય ચેન નથી પડતું. તારા વિના આ દેહ શરીર પણ સુકાઈ જાય છે. આ તો તમે મને દોષ વિના દુખડા દીધા, તો આ તો કેવી નવી નવાઈ કહેવાય. એટલે દોષ વિના પણ વિરહ કરાવે છે, તે કેવી વાત છે? હે લાલમ, આ લોકમાં તો તારી હાંસી પણ બહુ જ થાય છે, પરંતુ હે નિજાધારી, એટલે નગારા લઈને હે ધોરી ધજા ફરકાવનારા, તમે મારી વારે આવો. મારી વારે આવવા ચડાઈ કરો, તો તમારી ચડાઈ સવાઈ થાય. તો હે સદગુરુ પ્રભુ, મારી વારે આવો. નહીં તો હે લાલમ, આ લોકમાં તો તારી ઘણી હાંસી થાય છે. તો એક વખત આવીને તારી ધોરી ધજા ફરકતી કરી જા. જો આ દાસલાલની વારે આવવા વાર કરો, એટલે સહાય કરવા વારે આવો, તેમ તમારા ગુણ આ દાસલાલ ગાય એમ કે છે. જય સદગુરુદેવ. વારે વેલા આવજો મેરમ, મનડું તો મૂંઝાયો. વારે વેલા આવજો મેરમ. સુખ દુઃખ ને સાઈબા મારે ગુણ તારા ગવાય રે. જુગના જીવન જીવડો મારો વ્યાકુળ વ્યાકુળ થાય રે. વારે વેલા આવજો મેરમ. ભોજનિયા તો ભાવે નહીં ને નિંદ્રા તો ભૂલાય રે. સેન પડે નહીં સામડા વિના શરીર તો સુકાય રે. વારે વેલા
આવજો મેરમ. દોષ વિનાના દુખડા દીધા તો નવી નવાય રે. લાલન તારી લોકમાં સી ઘણી થાય છે. વારે વેલા આવજો મેરમ મનડું તો મુંજાયો. લઈ નગારું ને ચાધારે ચડો તો સવાય રે. વાર કરો દસલાલ ગુરુ પ્રવીણ રામના ગુણ ગાય રે. વારે વેલા આવજો મેરમ મનડું તો મુંજાયો. વારે વેલા આવજો. રામ ભરોસે. જુઓ, આ વાણીમાં શું કહે છે? તો કહે છે કે મને તો મારા સદગુરુ શામળીએ પ્રભુના રંગમાં રમાડી અને હેતમાં હુલરાવી. તો અહીં સદગુરુ પરમાત્માને નૈનથી નિરખાવે છે અને એમનું ભજન કરતા શીખવે છે. અને જે ખોટા કપટવાળા સ્નેહ, જે દેખાવના સ્નેહ છે, એ છોડાવ્યા એવી આડી કીધી. અને એ સદગુરુ શામળાના સ્નેહ દાસલાલે નિભાવ્યા, અપનાવી લીધા. હું તો એવા સપનાના સુખમાં સૂતી હતી કે મારા પિયાજીની એટલે પરમાત્માની પ્રેમ પટોળી મારા અંગ પર ઓઢાડી. એ તો મને સપનાની નીંદમાંથી જગાડી. હું તો આંધી એટલે બાવરી બનીને જાગી ત્યાં તો મને મારા વહાલાજીની વેણુ વાગી તે સંભળાઈ. ગગન મોતીડે વહાલોજી જાગ્યા અને એમાં એવી ફોરમ ફૂલવાડી બનાવી. તો દાસલાલ કહે છે કે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે એવા ગુરુના દર્શન ભાવથી કરો. તો એ વહાલાજી એવા સદગુરુને નિરખીને મારી આંખડી ઠરે. રામ ભરોસે. જય સદગુરુદેવ. રંગ માર માડી રે હેતુમાં ઉલરાવી રે. આજ રે સખી ઓલે સામોડીએ. કુડા કુડા સ્નેહ છોડાવ્યા રે. એવી કીધી એને આડી રે. દાસ મતવાલે સાંભળે અમને પ્રીતે લીધા પાડી રે. આજ રે સખીઓ લે સામોડીએ. સપનાના સુખમાં ઉરે સુતી નિંદર માંથી જગાડી રે. પિયાજીની રે પ્રેમ પટોળી મારા અંગ પર ઓઢાડી રે. આજ રે સખી ઓલે સામળીએ રે. જાગી રહીને હું જાગી રે. એમાં વાલાજીની વેણું હવે વાગી રે. ગગન મોતીડે રે વાલોજી જાયગા. એમાં ફોરી દીદીએ ફૂલવાડી રે. આજ સખી ઓલે સામોડીએ. દાસલાલ કહે પ્રવીણ રામ પ્રતાપે એવા ગુરુના દર્શન કરો ભાવથી. હે વાલાજી રે વંદન નિરખી રે મારી આંખડી. હે આજ સખી ઓલે સામોડીએ. રંગ માર માડી રે હેતુમાં ઉલરાવી રે. એ આજ સખી ઓલે સામોડીએ. રામ ભરોસે.